રંગોના પર્વ ધૂળેટીની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. જો કે બજારમાં મળતા રાસાયણિક રંગો ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી શકે છે. આથી ધૂળેટી રમતા પહેલા અને પછી યોગ્ય કાળજી લેવી જરૂરી છે. ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ત્વચાના નિષ્ણાત ડોક્ટર અભિષેક પારેખે આ અંગે કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ડોક્ટર પારેખના જણાવ્યા અનુસાર ધૂળેટી રમતા પહેલા ચહેરા, હાથ, પગ અને વાળ પર નારિયેળ તેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ. આનાથી ત્વચા પર એક રક્ષણાત્મક સ્તર બને છે, જે રંગોને સીધા ત્વચામાં શોષાતા અટકાવે છે. શક્ય હોય ત્યાં સુધી પૂરા કપડાં પહેરવા અને આંખોના રક્ષણ માટે ચશ્માનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેમણે ખાસ કરીને કેમિકલયુક્ત, ગાઢ અને ચમકદાર રંગોથી દૂર રહેવાની સલાહ આપી છે. બાળકોની ત્વચા નાજુક હોવાથી તેમના માટે વિશેષ કાળજી રાખવી જોઈએ, જેથી તેમને કોઈ નુકસાન ન થાય. ધૂળેટી રમ્યા પછી ગરમ પાણીના બદલે સાદા પાણીથી સ્નાન કરવું જોઈએ. ચહેરા પર વધુ ઘસારો ટાળવો, કારણ કે તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. સ્નાન કર્યા બાદ મોઇશ્ચરાઇઝર લગાવવાથી ત્વચાની નમી જાળવી શકાય છે. નિષ્ણાંત તબીબે જણાવ્યું કે જો થોડી તકેદારી રાખવામાં આવે તો ધૂળેટીના પર્વનો આનંદ સુરક્ષિત રીતે માણી શકાય છે અને ત્વચા તથા વાળને થતા નુકસાનથી બચી શકાય છે. નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક પારેખ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ ડર્મેટોલોજી, ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે ધૂળેટી છે. ધૂળેટી એટલે રંગોનો તહેવાર. રંગોની સાથે મજા કરવાની આનંદ તો સૌ લે છે, પરંતુ આજકાલ બજારમાં ઘણા બધા રંગો અવેલેબલ છે. કે અમુક બધાને ખબર છે કે આજકાલ લોકો હર્બલ કલર અને જે નેચરલ કલર છે વધારે પડતા વાપરતા હોય છે, અને અમુક લોકો તો પાકા કલર પણ વાપરતા હોય છે. ઓકે, તો સૌથી પહેલાં તમારે પાકા કલર બને ત્યાં સુધી અવોઇડ કરવાનું, બરાબર. રમતા પહેલાં આપણે અમુક કાળજી રાખવી પડે. તો તમે કોઈ પણ કલર યુઝ કરો, બરાબર, પરંતુ રમતા પહેલાં શું કાળજી રાખવાની? કારણ કે કોઈ પણ રંગ તમારી સ્કિન, એટલે કે તમારી ત્વચા છે, તમારા વાળ છે, તમારા નખ છે, એને નુકસાન કરી શકે. ઓકે, તો સૌથી પહેલાં તમારે રમવા જાઓ એની પહેલાં આપણે કરીએ વાળ, તો વાળની સૌથી પહેલાં કોપરેલ અથવા તો કોઈ પણ ઓલિવ ઓઇલ છે કે આલમંડ ઓઇલ છે, એનાથી વાળની માલિશ કરી દેવાની. જેથી તમારે જે પણ તમે રમવા જાઓ ત્યારે જે પણ રંગો ઉડે તો ડાયરેક્ટ તમારા વાળના અડે ના, અને વાળના જે અંદરની જે હેર શાફ્ટ હોય તો એને નુકસાન ના કરે, બરાબર. વાત કરીએ તમારા ત્વચાની, તો રમવા જતાં પહેલાં સૌથી પહેલાં સ્કિનને ઉપર મોઇશ્ચરાઇઝર એટલે આપણે જે પણ શિયાળામાં આપણી જે સ્કિન ડ્રાય થઈ જાય અને આપણે જે પણ ચહેરા ઉપર લગાવતા હોય તો એનું આખા ચહેરા ઉપર બને એટલું થીક લેયરનું આવરણ કરી લેવાનું. એટલે તમારા જે પણ રંગો છે તે ડાયરેક્ટ ત્વચાને અડકે ના અને નુકસાન ના કરે, બરાબર. એકલું મોઇશ્ચરાઇઝર લગાવવું જ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ મોઇશ્ચરાઇઝર પછી તમારે સનસ્ક્રીન પણ લગાવવાનું. આઈડિયલી SPF 30+ થી વધારે કોઈ પણ તમે સનસ્ક્રીનનું આવરણ થીક લગાવી શકો, જેથી તમે બહાર તડકામાં રમવા જાઓ તો તમારું સ્કિન ટેન ના થઈ જાય, એટલે કે કાળી ના પડી જાય, બરાબર. વાત કરીએ તમારા બાકીના, તો આખા શરીર ઉપર બને ત્યાં સુધી તો તમારે લાંબી બાયના કપડાં પહેરીને જવાનું, જેથી બાકીના ભાગો પર કલર ઉડે ના અને નુકસાન ના થઈ શકે. નખની પણ કાળજી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમુક જે કલર તમારા એવા હોય કે જે નખને નુકસાન કરી શકે, બરાબર. નખનું આવરણ નીકળી શકે કે નખ પોચા થઈ શકે. એટલા માટે નખ ઉપર પણ તમે કોઈ પણ પેટ્રોલિયમ જેલી લગાવી શકો, તો કોઈ પણ મોઇશ્ચરાઇઝર લગાવી શકો. હોઠ ઉપર પણ તમારે જતાં પહેલાં મોઇશ્ચરાઇઝર લગાવવાનું. સો ઇન શોર્ટ, તમે જ્યારે પણ રમવા જાઓ તો સૌથી પહેલાં કાળજી રાખવાની કે તમે નેચરલ કલર એટલે કે હર્બલ કલરનો ઉપયોગ કરો. બીજું, સનસ્ક્રીન યુઝ કરો, મોઇશ્ચરાઇઝર યુઝ કરો. આટલું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રમ્યા પછી રમતી વખતે શું ધ્યાન રાખવાનું? તો બને તો સુધી તમારે ધ્યાન રાખવાનું કે લાંબી બાયના કપડાં પહેરવાના, આંખો ઉપર ચશ્મા પહેરો તો વધારે સારું, માથા ઉપર હેર ઓઇલ તો કરવાનું પણ એક ટોપી પહેરી દેવાની તો વધારે સારું, કે જેથી કોઈ પણ તમે બને એટલું ઓછામાં ઓછું કોન્ટેક્ટ આવી શકે. રમતી વખતે અમુક આપણે બધાને જાણીએ છીએ કે રમતા બાળકો છે મસ્તીમાં ગમે તેમ કલર ઉડાવી શકે, તો અગર આંખોમાં કલર જતો રહે તો ધ્યાન રાખવાનું કે નોર્મલ હુંફાળા પાણીથી આંખ સાફ કરી, અને અગર વધારે પડતું કોઈ તકલીફ લાગે તો આંખોના ડૉક્ટરની તપાસ કરવાની. અગર ચામડીમાં તમે કલર લગાવો અને વધારે પડતા બળતરા થાય, ચામડીમાં સોજો આવી જાય, તો નજીકના ચામડીના ડૉક્ટર કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ચામડીના વિભાગમાં તમારે બતાવવા જવાનું. રમ્યા પછી શું કાળજી રાખવાની? તો આ સૌ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લોકો રમીને આવ્યા પછી જોઈએ કે ચલો શરીર ઉપર આ રંગ લાગ્યો છે, જોરથી ઘસ કર્યા કરે. કે તો ઘસવાનું ક્યારેય નહીં. તમે જેટલું ઘસશો એનાથી શું થશે કે તમારું જે રંગ જે છે એ વધારે પડતો ચામડીની અંદર જશે અને ચામડીની ત્વચાને ડેમેજ કરાવશે. તો તમારે સૌથી પહેલાં એક હુંફાળું પાણી લેવાનું અને એકદમ હળવેથી એ ભાગને સાફ કરવાનો. અને પછી જે વધારાનું જે કલર છે એને કાઢવા માટે તમારે કોકોનટ ઓઇલ, એટલે કે આપણે જે નારિયેળ યુઝ કરીએ છીએ, એને 2-3 ટીપા મૂકવાના અને હળવે તેને સાફ કરવાનું. સાબુ ક્યારેય યુઝ નહીં કરવાનું. તમે જેન્ટલ ક્લિન્ઝર યુઝ કરી શકો આના બદલામાં.
હેર, તો હેરને પણ અગેન તમારે વોશ કરી નાખવાનું, નોર્મલ શેમ્પૂથી વોશ કરી શકો. પછી કન્ડિશનર યુઝ કરવાનું, કારણ કે ઘણીવાર રમ્યા પછી હેર બર્ડસેટ થઈ જતા હોય, આપણે કે ડ્રાય હેરની કમ્પ્લેન કોમનલી લોકો કરતા હોય, તો એના માટે પણ તમારે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર યુઝ કરી દેવાનું, અને કોઈ હેર મોઇશ્ચરાઇઝર કે નોર્મલી જે સુધિંગ સીરમ હોય તમે યુઝ કરી શકો. તો આ તમારે આટલી કાળજી તમારે રાખવાની. તો આટલી તમે કાળજી રાખો તો આપણે સૌ, ચાલો હોળીનો ઉત્સવ છે, રંગોનો ઉત્સવ છે, તો આપણે મનાઈએ, પરંતુ આપણી ત્વચા, હેર અને નેલની કાળજીની સાથે. અસ્તુ.